નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે લેક્ચર 5 આજે ચાલુ કરીશું અને એ છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો ઉપરનું. કામ આપણે એવું કરવાનું, અત્યાર સુધી આપણે એટલું જોઈ ગયા કે લક્ષણો કઈ રીતે અભિવ્યક્તિ પામે, જનીન કોને કહેવાય, એક સંકરણનો પ્રયોગ, જનીનના પ્રકારો, કેટલા એની અંદર લોચા લાપચી હોય, બધું આપણે જોઈ લીધું, બરાબર. પણ આ લક્ષણ માટે જે જવાબદાર કારક છે, જેને મેન્ડલભાઈ એવું કીધું હતું કે કારક છે, અત્યારે આપણે એને કોના તરીકે ઓળખીએ છીએ? જનીન, બરાબર. અને જનીન કોના ઉપર આવેલું હોય? તો કે રંગસૂત્ર ઉપર. એક આપણે બેઝિક ખ્યાલ લઈ લઈએ તો કે આ કોણ છે આપણું રંગસૂત્ર. રંગસૂત્ર યાની કે ક્રોમોઝોમ. આ ક્રોમોઝોમ શાનું બનેલું હોય? તો તમે ભણી ગયા ચેપ્ટર નંબર ધોરણ 11 ના ચેપ્ટર નંબર 8 ની અંદર યા. તો રંગસૂત્ર શાનું બનેલું હોય? તો કે ડીએનએ હોય. આ બેવડી કુંતલાકાર શૃંખલા છે કે જે એકદમ કેવું છે, ગૂંચળામય, કે જે કોના ફરતે વીંટળાયેલું હોય? હિસ્ટોન પ્રોટીન. આ હિસ્ટોન પ્રોટીન નો અણુ હોય, સપોઝ આ હિસ્ટોન પ્રોટીન નો અણુ છે, તો એની ફરતે આવી રીતે કોણ વીંટળાયેલું હોય? ડીએનએ. ઓકે. આવા ઘણા બધા હિસ્ટોન પ્રોટીનની સમગ્ર રચના થઈને એક ક્રોમેટિન તંતુ બને. આ ક્રોમેટિન તંતુઓ ગૂંચળામય જોડાઈને શું બનાવે? એક ક્રોમોઝોમ. ક્રોમોઝોમ યાની કે રંગસૂત્ર. ઓકે. તો આ રંગસૂત્ર ઉપર પણ શું હાજર હોય? જવાબદાર જનીન. કોણ હાજર હોય? જવાબદાર જનીન, કે જે કોઈ પણ લક્ષણોની અભિવ્યક્તિ કરતો હોય. આપણે બેઝિક વસ્તુનો ખ્યાલ લેવો પહેલા જરૂરી છે કે એને પછી આપણે ટોપિક ચાલુ કરીએ. ચલો, હવે અહીંયા શું આવેલું છે? તમારું કોઈ ડીએનએ જ આવેલું હશે. આ ડીએનએ શું ધરાવતું હોય? ચોક્કસ ન્યુક્લિયોટાઇડનો ક્રમ, એટલે કે નાઇટ્રોજન બેઝનો ક્રમ. ઓકે. તો આ ડીએનએ નો તમે ટુકડો ગયો, કારણ કે આ રંગસૂત્રની અંદર સળંગ શું આવેલું હશે? ડીએનએ જ આવેલું છે. ડીએનએ નો કોઈ ચોક્કસ ન્યુક્લિયોટાઇડ વાળો ભાગ કયો, એને પણ શું કહેવાશે? જનીન. અને રંગસૂત્રનો કોઈ ચોક્કસ ભાગ તમે દર્શાવો તો એને પણ શું કહેવાશે? જનીન. કારણ કે આ ડીએનએ ક્યાં વીંટળાયેલું છે? આ ભાગ ઉપર. અને એ ભાગ કોઈ લક્ષણોની અભિવ્યક્તિ માટેનું કાર્ય કરે છે, તો એને શું કહેવાશે? જનીન. આ આપણા માટે બેઝિક કોન્સેપ્ટ તમારા મગજની અંદર પણ કેવો હોવો જોઈએ? ક્લિયર હોવો જોઈએ. જનીન, ડીએનએ, રંગસૂત્ર, ત્રણ વસ્તુ અલગ અલગ જગ્યાએ હોતી નથી. બધું ક્યાં છે? એક જ જગ્યા પર. ઓકે. આગળ આપણે ભણવાના હતા, નવો ટોપિક છે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ. આપણે અત્યાર સુધી એવું ભણી ગયા કે આનુવંશિકતા માટે જવાબદાર કોઈ કારકો છે. મેન્ડલભાઈએ જેને કારકો કીધા, પરંતુ હવે આપણે એને કયા ટર્મ્સ ની અંદર લેવાના છે? રંગસૂત્રીયવાદની અંદર. તો આપણે પેલા શરૂઆતથી ચાલુ કરીએ કે આ આખો સિલસિલો ચાલુ ક્યાંથી થયો, આખો વાર્તા છે એવું છે. તો કે 1895 સુધીની અંદર મેન્ડલનું જે પણ સંશોધન કાર્ય હતું એ બધું કેવું થઈ ગયું હતું? કમ્પ્લીટ થઈ ગયું હતું, પરંતુ પ્રકાશિત થયું હતું નહીં. એટલે કે લોકોના સંપર્કમાં, વૈજ્ઞાનિકોના સંપર્કમાં, કે જે મેન્ડલને સમજી શકે કે હકીકતમાં જે થિયરી પર કાર્ય કરી રહ્યા હતા એના ટચમાં આવ્યું હતું નહીં. એ બધું ક્યારે આવ્યું? 1900 સુધીની અંદર. ક્યારે? ઈસવીસન 1900 માં. પણ અહીંયા કોઈ મેન્ડલને સ્વીકાર્યો નહીં. કેમ? તો કે પહેલી વાત, એ જમાનાની અંદર ઇન્ટરનેટ હતું તો કે નહીં તો ભાઈ વોટ્સએપ કરી દે કે ભાઈ આપણે એક સંકરણનો પ્રયોગ શોધી નાખ્યો, પછી કે ભાઈ આપણે દ્વિસંકરણનો પ્રયોગ શોધી નાખ્યો, પ્રભુતાનો નિયમ શોધી કાઢ્યો. આવું તો હતું નહીં. એટલે એ સમયની અંદર શું હતું? તો કે સંચાર વ્યવહાર હતો નહીં. એટલા માટે મેન્ડલનું કામ, મેન્ડલે જેટલું પણ સંશોધન કરેલું હતું એ અત્યાર સુધી કોઈના ટચમાં આવેલું હતું નહીં. ત્યારબાદ તો કે જનીન જેને કીધું, એટલે કે મેન્ડલે લક્ષણો માટે જવાબદાર જે કારકો કીધા. કોણ? કારકો, કે જેને આપણે કોના તરીકે જાણીએ છીએ? જનીન તરીકે જેને આપણે જાણીએ છીએ, એની સંકલ્પના ત્યારે કોઈને સ્વીકારી નહોતી. હવે તમે નાના હો અને તમને કોઈક એમ કહે કે પ્રજનન કરવાથી છોકરો પેદા થાય, તો આપણને તો કેવું લાગે? આપણે કોઈ સ્વીકારીએ? 5 થી 6 વર્ષના બાળક કોઈ સ્વીકારે? તો કે નહીં. એના માટે આ બહુ મોટા ગજાની વાત કહેવાય. તો એવી રીતે લોકો માટે પણ આવું કંઈક થઈ ગયું એ સમયમાં. એટલે કે મેન્ડલના સમકાલીન જે લોકો જીવતા હતા, મેન્ડલે એવું કીધું કે આપણા કોઈ પણ લક્ષણો માટે જવાબદાર કોઈ એવો આપણા શરીરની અંદર ઘટક છે કે જે કોણ છે? કારક.
એ કારકની સંકલ્પના લોકો સ્વીકારતા નથી. લોકો એમ કે ભાઈ હવે તું બેહીને બરાબર આ એવો કારક ને લઈને જનીનને લઈને આ બધું શું છે બધું મૂક, ભગવાનની ભક્તિ કર, તું પાદરી છો, જીસસ ક્રાઇસ્ટ. ઓકે, તો આવું બધું લોકો કહેતા. તો ત્યારે આ કારણે મેન્ડલ એ પ્રચલિત થઈ શક્યો નહીં. ત્રીજી વાત હતી તો આપણને ખબર છે કે મેન્ડલે એને જેટલા પણ પ્રયોગો કર્યા એનું શું કર્યું હતું? આંકડાકીય પૃથ્થકરણ. આંકડાકીય પૃથ્થકરણ કરેલું. એટલે કે તમે ભણી ગયા છો 3:1, 9:3:3:1. આ બધા શું રેશિયો આપેલા. આંકડાકીય જૈવિક માહિતીને એને પ્રમાણ કોની અંદર આપ્યું? આંકડાકીય. અને ગાણિતિક સ્વરૂપો એ સમયે એટલા બધા લોકોના મગજની અંદર બેસતા હતા નહીં, એટલે લોકોએ આને સ્વીકાર્યું નહીં. ત્યારબાદ મેન્ડલને ના સ્વીકારવાનું હજી એક કારણ છે. જો મેન્ડલ આ બધી વાતની સાબિતી આપી દે કે ભાઈ તમારી અંદર કોષ છે, કોષની અંદર શું છે? જનીન છે કે જે લક્ષણો માટે જવાબદાર છે. એ કોષની અંદર જનીન છે કે નહીં, અથવા તો જનીન શું છે એ પણ શોધી શક્યા નહીં, જનીનની સંકલ્પના આપી શક્યા નહીં. એટલા માટે આ મેન્ડલનું કાર્ય ત્યાં સુધી 1900ની સાલ સુધી કેવું રહ્યું? પ્રકાશિત થયું નહીં, લોકોના ટચમાં આવ્યું નહીં. આ બધા રીઝન્સ હતા. ત્યારબાદ ઈસવીસન 1900 ની અંદર કે 1900 ની અંદર તમારે વૈજ્ઞાનિકોના નામ ખાસ યાદ રાખવાના છે, કારણ કે આ તમને કારકો વગેરે વગેરે ખરા ખોટા TFTT વાળા જે MCQ હોય એમાં, ત્યારબાદ વિધાન અને કારણ પ્રકારના સવાલો હોય એમાં, સંગત અસંગત શોધવાનું હોય, ખોટું વિધાન શોધો, આ પ્રકારના MCQ હોય તો નીટમાં અને ગુજરાત બોર્ડ માટે પણ તમને પૂછી શકે. ઈસવીસન 1900 ની અંદર વૈજ્ઞાનિક આવ્યા ધ વ્રીસ, કોરેન્સ અને શેરમાર્ક. માર્કેટ નહીં, કેવો? શેરમાર્ક. આ શેરમાર્ક જે છે, કોરેન્સ અને ધ વ્રીસ ત્રણેય અલગ અલગ રીતે સંશોધન કર્યું. અને એ સંશોધન કોને મળી આવતું હતું? મેન્ડલને જે કંઈ પણ પ્રયોગોના તારણ આપ્યા એને મળી આવતું હતું. અલગ અલગ સ્વતંત્ર રીતે કર્યું. એવું નતું કે ત્રણ ટીમમાં હોય કે હું ધ વ્રીસ છું, એક શેરમાર્ક અને કોરેન્સ, તો હવે ત્રણેય સાથે મળીને કાર્ય કર્યું નતું. બધા ત્રણે અલગ અલગ કન્ટ્રીઝની અંદર રહેતા હતા. બધે પોતપોતાની રીતે સંશોધન કર્યું અને બધાનું કામ 1900 ની અંદર બહાર આવ્યું કે જે કોને મળી આવતું હતું? મેન્ડલને મળી આવતું હતું. ત્યારબાદ શું થયું તો કે ત્યારબાદ માઇક્રોસ્કોપનો વિકાસ થયો વગેરે વગેરે. એટલે માઇક્રોસ્કોપનો વિકાસ થયો એટલે કોષની સંકલ્પના અસ્તિત્વમાં આવી, લોકોને ખબર પડવા માંડી કે કોષ શું છે વગેરે વગેરે. ત્યારબાદ 1902 સુધીની અંદર કોષની અંદર રહેલું રંગસૂત્રનો પણ ખ્યાલ ખબર પડી ગઈ. વોટ ઇઝ રંગસૂત્ર? આ ક્યારે છે ખબર પડી? 1902 ની અંદર. કેમ ત્યારે છે? કારણ કે ત્યારે માઇક્રોસ્કોપનો વિકાસ થઈ ચૂક્યો હતો. માઇક્રોસ્કોપ આવે એટલે કે આપણે કોષ છે, એની અંદર કોષ કેન્દ્ર છે, ત્યારબાદ રંગસૂત્ર છે, આ બધી જે નરી આંખે પણ વસ્તુ ના દેખાય એ માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય. તો ત્યારે ખબર પડી કે કોષની અંદર કંઈક એવા ઘટકો છે કે જે રંગસૂત્ર તરીકે ઓળખાય છે. અને આ રંગસૂત્ર એ અર્ધીકરણ પામે. શું પામે? અર્ધીકરણ પામે, છૂટા પડે, વિશ્લેષણ પામે. આ બધી બાબતો પણ 1902 ની અંદર સામે આવી ગઈ. ઓકે, આ બધી બાબતો સામે આવી એટલે લોકો હવે ધીરે ધીરે મેન્ડલને સમજ્યા થયા કે હા, મેન્ડલ તો ભાઈ ખોટો તો હતો નહીં, કંઈક તો હતું જેની અંદર. પણ આવું કોણે સાબિત કર્યું? તો કે 1902 ની અંદર તો બે વૈજ્ઞાનિકો હતા. કયા કયા હતા? તો કે વોલ્ટર સટન અને થિયોડર બોવરી. આ બે વૈજ્ઞાનિકોનું કામ રંગસૂત્રીયવાદ આપવામાં બહુ અગત્યનું હતું. કઈ રીતે અગત્યનું હતું? તો કે સજીવોની અંદર રંગસૂત્ર, કારકો, જનીનો પાયારૂપ છે એવું કોણે કીધું? સટને. કોણે કીધું? સટને. તો કે સજીવની અંદર કોઈ પણ લક્ષણો માટે જે જવાબદાર જનીનો છે એ શું નક્કી કરે છે? વારસો નક્કી કરે છે. એવું કહેવા વાળો ભાઈ કોણ હતો? વોલ્ટર સટન. આ બંને વૈજ્ઞાનિકે સંયુક્ત રીતે શું આપ્યું? તો કે આનુવંશિકતા માટેનો રંગસૂત્રીયવાદ. કઈ રીતે? તો કે એને મેન્ડલ જેને કારકો કહેતા હતા એ, અને પોતે જે રંગસૂત્ર સામે આવ્યા હતા કે જેની અર્ધીકરણ વગેરે પામવાની ક્ષમતા કેવી હતી? સારી હતી.
તો એનો શું કરી કમ્પેરિઝન કરી. ઓકે, આ બાજુની જે ઈસવીસન વાળી છે એ તમારે યાદ રાખવાની જરૂર છે. હું આ બાજુથી થોડું ક્લીન કરી દઉં છું. આપણે ક્યાં હતા? તો કે યસ, વોલ્ટર અને સટને શું કર્યું, બંનેની સોરી મેન્ડલ જેને કારકો કહેતા હતા, કારકો અને રંગસૂત્રનો જે ખ્યાલ આવ્યો એ બંનેની શું કરી, કમ્પેરિઝન કરી. શું કરી? કમ્પેરિઝન. ચલો, મેન્ડલે શું કીધું હતું કે લક્ષણો માટે જવાબદાર કારકો હોય છે, પણ આ કારકો કેવા હોય છે? જોડમાં હોય કે ના હોય? તો કે યસ, કારકો જોડમાં હોય, જેવી રીતે આપણે ભણી ગયા ટીટી. ઓકે, એવી રીતે રંગસૂત્ર પણ આપણને ખબર છે કેવા હોય, જોડમાં હોય. આપણે ભણી ગયા 2n કેવા હોય, રંગસૂત્ર દ્વિકીય સજીવની અંદર કેવા હશે? જોડમાં હશે. જેવી રીતે આપણી અંદર કેટલી જોડ જોવા મળે મનુષ્યની અંદર? 22 જોડ દૈહિક અને 1 જોડ લૈંગિક, એટલે ટોટલ કેટલી? 23 જોડ રંગસૂત્ર જોવા મળે. તો અહીંયા પણ કેવું હતું? સાચું હતું. આ કોણે કીધું? વોલ્ટર સટને. ત્યારબાદ આ કારકો છે એ આગલી સંતતિમાં જવા માટે શું પેલા ઉત્પન્ન કરશે? જન્યુની અંદર સ્વતંત્ર રીતે કેવું પામે? અભિવ્યક્તિ પામે. ઓકે, સ્વતંત્ર રીતે અભિવ્યક્તિ પામવા માટે પણ એ શું થાય? તો કે એકબીજાથી કેવા પડે? છૂટા પડે. જેને આપણે શું કહીએ? વિશ્લેષણ કહીએ છીએ. જેમ કે ટી છે, બંને સજીવની અંદર સાથે રહે છે, પરંતુ જન્યુ જો બનશે તો કેપિટલ ટી અને કેપિટલ ટી જન્યુની અંદર કેવા બની જશે? છૂટા છૂટા પડી જશે. એવી રીતે રંગસૂત્ર પણ કેવા છે? 2n. જ્યારે જનનકોષમાં જવાનું હોય ત્યારે અર્ધીકરણ કહેવાતી પ્રક્રિયા દ્વારા, તમે ભણી ગયા અર્ધીકરણ કોને કહેવાય અને સંભાજન કોને કહેવાય? તો કે સંભાજન દૈહિક કોષની અંદર જોવા મળશે, અર્ધીકરણ લૈંગિક કોષની અંદર જોવા મળશે. તો અર્ધીકરણ પામીને જનનકોષ બનવાના હોય ત્યારે કેવા પડે? જોડમાં રહેલા રંગસૂત્ર પણ કેવા પડી જાય? છૂટા પડી જાય. તો આ શું દેખાતું હતું? તો કે યસ, મેન્ડલ જે વાત કરી રહ્યો હતો કારકોની, એ હકીકતમાં કોણ છે? રંગસૂત્ર. રંગસૂત્ર નહીં, પણ રંગસૂત્ર ઉપર આવેલા કોણ? જનીન. અને આ જનીન છે એવું કોણે કીધું? તો કે વૈજ્ઞાનિક હતો. આપણને ખ્યાલ છે, પહેલા લેક્ચરમાં વાત કરી. કોણ હતો? જોન્સન. કોણ હતો? જોન્સન. કે જેને આ મેન્ડલના જે કારકો હતા એને કોના તરીકે ઓળખાવ્યા? જનીન તરીકે ઓળખાવ્યા. એટલે લક્ષણો માટે જવાબદાર હકીકતમાં કોણ છે? જનીન છે. અને આ જનીન કોના ઉપર આવેલા હોય છે? રંગસૂત્ર ઉપર. ઓકે, તો કયો વાદ એને આપ્યો? તો કે એને એવું કીધું કે સજીવોની અંદર રંગસૂત્ર અથવા તો કારકો જનીનોના કેવા છે? પાયારૂપ છે, અને તે જ શું કરે છે? વારસો નક્કી કરે. આને શું કહેવાય? આ વિધાનને શું કહેવાય? આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ. આપણે અહીંયા લખી દઈએ કે જે તમે નોટ ડાઉન પણ કરી શકો. તો કે સજીવોમાં રંગસૂત્ર કે જે પાછળથી ઓળખાયા એ, અને જે મેન્ડલ વાત કરતો હતો એ કોણ? કારકો. સજીવોમાં રંગસૂત્ર અથવા તો કારકો કે જે જનીનો ના પાયારૂપ છે, તે શું નક્કી કરે? વારસો નક્કી કરે છે. આ જે વિધાન છે એને શું કહેવામાં આવે છે? આનુવંશિકતા માટેનો રંગસૂત્રીય વાદ. વારસો નક્કી કરવો એટલે કે પેઢી દર પેઢી આગળ લક્ષણોનું અભિવ્યક્તિ થવી, ટ્રાન્સફર થવા લક્ષણો, એને શું કહેવાય? આનુવંશિકતા. ઓકે, આ વાત થઈ થિયોડર બોવરી અને વોલ્ટર સટને શોધેલા આનુવંશિકતાના રંગસૂત્રીય વાદ સુધીની. આ આનુવંશિકતાને આપણે જો સમજવી હોય તો અર્ધીકરણને સમજવું હોય તો આપણા પાસે અહીંયા તમને ચાર્ટની અંદર પણ એક એક્ઝામ્પલ આપેલું છે એનસીઈઆરટી બુકની અંદર. એ આપણે જોઈએ કે કોષ હોય કે જેની અંદર રંગસૂત્ર કેવા છે? જુઓ, અહીંયા દ્વિકીય અવસ્થામાં છે, જોડમાં છે. તો કે યસ, પરંતુ અર્ધીકરણ વખતે કેવા પડે? બંને છૂટા પડી જશે. કેવા પડી જાય? છૂટા. આ બંને કેવા હશે? પહેલા જોડમાં. ત્યારબાદ આપણને ખબર છે કે સમજાત રંગસૂત્ર હોય એ શું કરે? જોડ હોય એની છૂટી પડે. કઈ દરમિયાન? અર્ધીકરણ. હવે અર્ધીકરણના પણ કેટલા તબક્કા હોય? 2. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. જ્યારે આ છૂટા પડવાની વાત છે તો કઈ અવસ્થામાં તમને જોવા મળે? ભાજનોત્તર અવસ્થામાં. કઈ? ભાજનોત્તર અવસ્થા પહેલા કિસ્સાની હશે તો એને શું કહેવાશે? ભાજનોત્તર અવસ્થા 1.
હવે આ એક પ્રકારનું રંગસૂત્ર છે, આ બીજા પ્રકારનું રંગસૂત્ર એટલે કે જોડ છે, બરાબર. કદાચ આ રંગ આ ટાઈપ્સ તમે અહીંયા દોરી દો, આ ટાઈપ્સ અહીંયા દોરી દો, તો પણ રંગસૂત્રની અંદર કોઈ ફરક પડશે નહીં. એ બંને કેવા છે? મુક્ત રીતે વિશ્લેષણ પામવાના છે, કે જે તમને બંને પ્રકારના ચાર્ટ એનસીઈઆરટી બુકની અંદર આપેલા છે. હું તમને અહીંયા એ પૈકી એક ચાર્ટ સમજાવું છું. ત્યારબાદ જે રંગસૂત્રો છૂટા પડી ગયા એ કયા તબક્કામાં જશે? અર્ધીકરણ 2 ની અંદર. અર્ધીકરણ 2 નો આપણે ભાજનોત્તર અવસ્થા આવી. ભાજનોત્તર અવસ્થા કઈ? 2. ભાજનોત્તર અવસ્થા 2 આવશે તો એની અંદર પણ આ રંગસૂત્રો કેવા પડશે? છૂટા પડે છે. જુઓ, જે સાથે હતા એ રંગસૂત્રો પણ કેવા છૂટા પડે છે? અલગ અલગ થઈ જાય છે. અહીંયા હવે કેવા બનવાના છે? એકકીય બનવાના છે. અત્યાર સુધી કેવા હતા? દ્વિકીય. આ એકકીય ક્યારે બનશે? તો કે અર્ધીકરણ 1 ના અંતમાં કેવા બની જશે? એકકીય. કારણ કે અર્ધીકરણ 1 એ હકીકતમાં શું છે? રંગસૂત્રી ભાજન અને અથવા તો એને બીજું કહેવાય અર્ધસૂત્રી ભાજન, અને અર્ધીકરણ 2 એને શું કહેવાય? સમસૂત્રી ભાજન. ચલો, ત્યારબાદ આપણે વાત કરીએ તો કે હવે શું થશે અર્ધીકરણ 2 ની અંદર? અર્ધીકરણ 2 ની અંદર આ રંગસૂત્રો પણ કેવા પડશે? અલગ અલગ. અને 4 કેવા આપશે? એકકીય જન્યુ. આપણે n કોનો દર્શાવીએ છીએ? એકકીય માટે. ઓકે, તો 1, 2, 3 અને 4 કેવા બન્યા? તમારા આ જન્યુ બન્યા. તો જુઓ, રંગસૂત્ર કેવા બને છે? છૂટા છૂટા પડે છે. એટલે કે અહીંયા તમારે અભિવ્યક્તિ કેવી થાય છે? સ્વતંત્ર રીતે. સજીવની અંદર રંગસૂત્રો કેવા હોય છે? જોડમાં. જ્યારે એના જન્યુની અંદર રંગસૂત્રો અલગ પડીને કેવા બની જાય છે? એકકીય. આને શું કહેવાય? આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ. આગળનો ટોપિક છે તો કે આપણે ઘણા વારસાગમન માટેના પિતા બધા ભણી ગયા, તો એની અંદર ત્રીજો એક પપ્પા હતા, તો એનું નામ હતું થોમસ હન્ટ મોર્ગન. શું નામ હતું? થોમસ હન્ટ મોર્ગન. આપણે એને ઇન શોર્ટ કહીશું THM અથવા તો TH મોર્ગન. આ થોમસ હન્ટ મોર્ગને શું કર્યું? તો કે એને આનુવંશિકતા આવતી હતી, પ્રજનન થતું હતું, અને એની અંદર જે અલગતા પણ હોતું હતું, ભિન્નતા. અત્યાર સુધી આનુવંશિકતાની જ વાત થઈ, પણ જે ભિન્નતા આવતી હતી એના માટેની શોધ કરી. બહુ ડિટેલમાં તો એ સાહેબ ભિન્નતા માટે ગયા નહોતા, પરંતુ ભિન્નતા માટેના આધારભૂત જે શોધ કરવી જોઈતી હતી, કે જો એના વિના જેવી રીતે મેન્ડલે શોધ ના કરી હોત તો આટલું બધું વાઇડ લેવલ ઉપર કોઈને ખબર ના પડે કે અચ્છા આનુવંશિક પણ લક્ષણો હોય છે વગેરે વગેરે. એવી રીતે થોમસ એન્ડ મોર્ગને પણ જો ભિન્નતા વિશેનું માહિતી ના આપી હોત તો અત્યારે અલગતાપણું અથવા જુદાપણું જે આવે છે એના પાછળના કારણો આપણને ખબર હોત નહીં. એટલા માટે થોમસ એન્ડ મોર્ગને ઘણી વખત શું કર્યું તો કે લેબની અંદર એને પ્રયોગો કર્યા. બરાબર. એટલા માટે એને શું કહેવામાં આવે છે? પ્રાયોગિક જનીન વિદ્યાના પિતા. કોને ઓળખવામાં આવે? થોમસ હન્ટ મોર્ગને. એને જે સજીવ લીધું હતું લેબની અંદર પ્રયોગ કરવા માટે એ કઈ માખી હતી? તો કે ફળ માખી. મોટા ભાગે આપણે પેલા લેક્ચરમાં પણ એવું કીધું હતું કે ફળ માખીનો ઉપયોગ આ જનીન માટે બહુ બધો થાય છે, વારસાગમનની સંશોધન માટે પણ ઘણો બધો થાય. ફળ માખી. ફળ માખીનું તમને સાયન્ટિફિક નામ પૂછે તો એનું સાયન્ટિફિક નામ શું છે? ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર. હવે કેમ ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર જ કેમ લીધી TH મોર્ગન સાહેબે? ઓકે, તો એના માટેના રીઝન જોઈએ તો કે ડ્રોસોફિલાને પ્રાયોગિક લેબની અંદર આપણે વિકાસવી અથવા તો એને જો ઉછેર કરવો હોય તો કેવું છે? એકદમ સિમ્પલ. શું કરવાનું? તો કે તમારો કોનિકલ ફ્લાસ્ક હોય એની અંદર કેળા અથવા તો તમે જેને બનાનાસ કહો એનો ચૂંદો કરી નાખો. ચૂંદો કરી નાખો, એની ઉપરથી તમારે પ્રોપિયોનિક એસિડના 3-4 ટીપા મૂકી દેવાના અને એને એક બારી પાસે ખુલ્લું મૂકી દેવાનું. 2 થી 3 દિવસ ઉપર શું આવી જશે? જે ફ્લાઇઝ આવે અથવા તો જે માખી આવે છે એને શું કહેવાશે? ફળ માખી. તમે ક્યાંક ફ્રૂટ માર્કેટની અંદર જાઓ ને નાની નાની માખી જે ઉડતી હોય તો એ પણ કઈ છે? ફળ માખી. એ કઈ છે? કઈ કહેવાશે? ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર. યસ. તો લેબની અંદર એને વિકાસવી કેવી છે? એકદમ કેવી? ઈઝી. હવે એનું જીવન ચક્રની વાત કરીએ તો એનું જીવન ચક્ર ખાલી કેટલાનું છે? 2 અઠવાડિયાનું. કેટલા? 2 અઠવાડિયા. તો 2 અઠવાડિયાની અંદર એની યુવાની પણ આવી જશે, એની જુવાની આવી જશે, એનું બાળપણ આવી જશે, એનું વૃદ્ધત્વ આવી જશે, બધું જ એની અંદર આપણે સ્ટડી થઈ શકે ફક્ત કેટલા? 2 અઠવાડિયાની અંદર.
તો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. જીવન ચક્ર કેટલું છે? ખાલી 2 અઠવાડિયાનું. ત્યારબાદ એ પ્રજનન પામીને મોટી સંખ્યામાં સંતતિ આપશે. એક બે ફ્લાઇઝ નહીં આપે, ઘણી બધી પ્રજનન પામીને એની બચ્ચા કેટલા આપશે? ઘણા બધા આપશે. એટલે મોટી સંખ્યામાં એ સંતતિ આપે છે. ત્યારબાદ આ સંતતિને ઓળખવી કેવી ઈઝી છે? નર છે કે માદા? તો કે યસ, નર જે હશે એ કદમાં કેવી હશે? નાની. અને માદા કેવી છે? કદમાં મોટી. આપણાથી વિરુદ્ધ. ઓકે, જો કે આમ તો સાચું કે માદાનું ચાલે વધારે, એટલે માદા અહીંયા મોટી, અને નરનું કેવું ચાલે? બિચારાના મેરેજ થઈ જાય એટલે પતી જાય એનું, એટલા માટે કદ કેવું છે એનું? નાનું. બરાબર, નરનું કદ નાનું, જ્યારે માદાનું કદ કેવું છે? મોટું. ઓકે, તો આના ઉપરથી આપણે શું કરી શકીએ? તો કે નર છે, માદા છે, એના માટે આપણે બહુ વધારે માથાકૂટ પણ કરવી પડે નહીં. હવે હોય માખી તમારે કઈક ની, બરાબર, તો આપણે એનું તો નર પ્રજનન અંગ કે માદા પ્રજનન અંગ શોધવા ના જવાય માઇક્રોસ્કોપ કે બિલોરી કાચ લઈને, તો આપણને ઝડપથી ખબર નહીં પડે, પરંતુ એના કદ ઉપરથી આપણને અહીંયા ખબર પડી જશે. પ્લસ કે આપણે માઇક્રોસ્કોપની અંદર એની વર્તણૂકનો અભ્યાસ કરવો હોય તો પણ આપણે કરી શકીએ છીએ. આ બધી જ બેનિફિટ્સ, આ બધા બેનિફિટ્સ કોના હતા? ડ્રોસોફિલા માખીના. તો એટલા માટે મોર્ગન ભાઈએ શું યુઝ કર્યું? તો કે કોઈ બીજી નહીં પરંતુ ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરને જ આપણે યુઝ કરીએ. હવે જે મેન્ડલે પ્રયોગ કરેલો હતો, મેન્ડલે દ્વિસંકરણનો જે પ્રયોગ કરેલો, એવો જ પ્રયોગ કોણે કર્યો? થોમસ હન્ટ મોર્ગને. પરંતુ વટાણામાં નહીં. ક્યાં કર્યો એને? ફળ માખી ઉપર. 2 એણે લક્ષણો લીધા. એક માદા માખી હતી અને કેવી હતી? નર માખી. ઓકે, માદા માખી અને નર માખી વચ્ચે સંકરણ કરાયું, પણ કેવા લક્ષણો વાળી? તો કે પીળો રંગ અને સફેદ આંખ વાળી શું લીધી? માદા માખી. અને નર કેવો લીધો? તો કે કથ્થઈ રંગની માખી, સોરી કથ્થઈ રંગ, ઓકે, અને લાલ આંખ. આવા લક્ષણો, એટલે 2 લક્ષણો થયા. એક કોઈક ઉપર પ્રભાવી છે, માનો કે આ પ્રભાવી છે, તો આને પ્રચ્છન્ન અત્યારે કહી દો. ઓકે, આવા પ્રકારના જનીનો છે. ચલો, અહીંયા F2 પેઢી આ દ્વિસંકરણનો પ્રયોગ થશે. F2 પેઢી મેન્ડલના અનુસાર તમને પ્રમાણ શું મળવું જોઈએ? ફિનોટાઇપ્સ તમને શું મળવા જોઈએ? ગેસ કરો. યસ, 9:3:3:1 મળવું જોઈએ. પણ આવું ના મળ્યું ભાઈ. આનાથી કંઈક અલગ હતું. એનો મતલબ કે મેન્ડલે જે દ્વિસંકરણનો પ્રયોગ આપ્યો એ ફક્ત વટાણામાં સાચો, એવું? તો કે નહીં. એવું કહી શકાય કે મેન્ડલે આપેલો દ્વિસંકરણનો પ્રયોગ એ દરેકે દરેક સજીવની અંદર લાગુ પડતો નથી. પણ કેમ નથી લાગુ પડતો? વાય? વોટ્સ ધ રીઝન? તો એના માટે છે મેઇન કે ત્યારબાદ આના માટેના ઘણા સંશોધન થયા. મોર્ગને પણ શોધ્યું તો હોય જ. હું તમને સવાલ પૂછું છું, હું તો ખાલી એક સામાન્ય ટીચર છું, એ તો ભાઈ વૈજ્ઞાનિક હતો. તો એને પણ સંશોધન કર્યું કે મેન્ડલને આવું રીઝન આવ્યું ને મારે કેમ આવું અલગ રિઝલ્ટ આવે છે. તો એ ભાઈ સંશોધન કરતા ખબર પડી કે આ લક્ષણો માટે જે જવાબદાર જનીન છે એ ક્યાં છે? X રંગસૂત્ર ઉપર છે. કારણ કે આના સમયમાં રંગસૂત્રની શોધ થઈ ગઈ હતી, એટલા માટે ભાઈ થોડા ડીપ ડાઉન જઈ શકતા હતા. X રંગસૂત્ર ઉપર છે અને આ લક્ષણો માટે જવાબદાર જે જનીન છે બંને કેવા છે? બંને એક જ રંગસૂત્ર ઉપર પણ છે. કેવા છે? બંને એક જ રંગસૂત્ર ઉપર પણ છે. તો એણે એવું કીધું કે જો લક્ષણો એક જ રંગસૂત્ર ઉપર હશે તો એની સંતતિમાં પિતૃના લક્ષણો આવવાની સંભાવના કેવી હશે? વધારે. અને ભિન્નતા એટલે કે નવા પ્રકારના લક્ષણો કેવા આવશે? ઓછા. શું એણે કીધું? કે પિતૃ લક્ષણો આવવાની સંભાવના કેવી છે? વધારે. જ્યારે પુનઃ સંયોજન અથવા તો નવા લક્ષણો આવવાની સંભાવના અહીંયા કેવી છે? આપણી ઓછી. એના માટે એને 2 શબ્દો આપ્યા. કયા કયા શબ્દ? તો કે આપણે વાત કરવાની હતી સંલગ્નતા અને પુનઃ સંયોજન. શું વાત કરવાની છે? સંલગ્નતા. પહેલી વાત કરીએ, વોટ ઇઝ સંલગ્નતા? આપણે એને ઇંગ્લિશમાં કહેવાશે લિંકેજ. જો રંગસૂત્ર પર આવેલ લક્ષણો માટે જવાબદાર જનીન એક જ રંગસૂત્ર પર હોય પરંતુ એકબીજા કેવા છે?
ગાઢ રીતે જોડાયેલા છે, એકબીજા કેવા છે, એકબીજાની નજીક. આને એ કહી દો, આને બી કહી દો. આ એક રંગસૂત્ર છે, આ એનું સેન્ટ્રોમિયર કહી દો. આ એક રંગસૂત્ર ઉપર બે લક્ષણ માટે જવાબદાર જનીન જુઓ કેવા છે, બાજુમાં છે, એકબીજાના નજીક છે, તો એ આરામથી છૂટા પડી શકશે નહીં. કેવા છે, એકબીજાને સંલગ્ન છે, જોડાયેલા છે. લગ્નનો મતલબ જ શું થવું, જોડાવું. સહલગ્ન એટલે કે બંને એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે, ભૌતિક રીતે જોડાયેલા છે. અને આપણને ખ્યાલ કે નવી સંતતિમાં આવવા માટે એના શું થવું જોઈએ, અર્ધીકરણ થઈને નવા રંગસૂત્ર અથવા તો એનું વિશ્લેષણ મુક્ત થવું જોઈએ. પરંતુ ગાઢ રીતે જોડાયેલા હોવાથી સામાન્ય રીતે એ અલગ પડી શકતા નથી. તો જોડાયેલા છે તો આના આ જ લક્ષણો ક્યાં જશે, સંતતિમાં. તો સંતતિની અંદર પુનઃ સંયોજન અથવા તો ભિન્નતા આવી શકે ભાઈ, ન આવી શકે. ભિન્નતા આવી શકશે નહીં. તો લક્ષણો કેવા આવશે, પિતૃ પ્રકારના જ. કેવા આવશે, પિતૃ પ્રકારના. એને એ ભાઈએ શું કીધું, સંલગ્નતા. આવા પ્રકારના જે જનીન છે એ જનીનને શું કહેવાશે, સંલગ્ન. જેમ કે અહીંયા એ અને બી જનીન કેવા છે, સંલગ્ન. આપણે કાલે જે લેક્ચર નંબર 4 ની અંદર વાત કરી હતી દાખલાની, તો દાખલાની અંદર એક એવો સવાલ આવી ગયો હતો કે એ અને બી સંલગ્ન જનીન હોય. વોટ ઇઝ ધેટ? તો કે એક બંને કેવા છે, એકબીજા સાથે જોડાયેલા છે, અલગ અલગ પડશે નહીં. ચલો, અને બીજો શબ્દ છે આપણો પુનઃ સંયોજન. એને આપણે ઇંગ્લિશમાં કહીશું રીકોમ્બિનેશન. રીકોમ્બિનેશન, ફરીથી કંઈક નવું નિર્માણ થાય છે, નવા લક્ષણો આવે છે, તો એને શું કહેવાશે, પુનઃ સંયોજન. તો એક રંગસૂત્ર ઉપર જ જવાબદાર લક્ષણના જનીનો છે, પરંતુ એક અહીંયા છે એ, અને બીજો લક્ષણ માટે જવાબદાર બીજું જનીન બહુ દૂર છે. જુઓ, સંલગ્ન છે નહીં. તો આ જ્યારે અર્ધીકરણથી અલગ પાડવાના હોય ત્યારે જનીનો અલગ પડી શકે, તો કે યસ. અને કઈ રીતે પડી શકે, તો તમને ખ્યાલ છે કે અર્ધીકરણની અંદર પૂર્વાવસ્થા એકમાં તમે લેપ્ટોટીન અવસ્થા ભણી ગયા ત્યારે મેં જોયું હતું કે વ્યતિકરણ પણ એક વસ્તુ હોય, વ્યતિકરણ પણ થાય. એના કારણે આ ટુકડો ક્યાં ગયો જાય, નવા સજીવની અંદર જાય અને નવા લક્ષણો આવી શકે. તો એક રંગસૂત્ર ઉપર જ જો કેવા છે, સંલગ્ન નથી, દૂર જનીનો છે, તો આનું જ્યારે સંતતિમાં વહન થશે તો પુનઃ સંયોજન આવવાની સંભાવના કેવી હશે, વધારે. જ્યારે પિતૃ પ્રકારના લક્ષણો કેવા આવશે, પિતૃ લક્ષણ કેવા આવશે, ઓછા. અને આ સમગ્ર ઘટના માટે જવાબદાર કોણ હશે, વ્યતિકરણ. કોણ હશે, વ્યતિકરણ. કઈ રીતે વ્યતિકરણ એ આપણે આગળના ટોપિકમાં જોઈશું ઓબ્વિયસલી. પરંતુ એના તમારે એક વસ્તુ ખાલી યાદ રાખવાનું છે કે પુનઃ સંયોજન માટે જવાબદાર કોણ હોય, વ્યતિકરણ. પુનઃ સંયોજનને કારણે શું ઉત્પન્ન થાય, તો કે ભિન્નતા, જુદાપણું. તમે અને તમારા પૂર્વજો અથવા તો તમારા પિતૃ લક્ષણોની બાબતે તમે જો એકદમ ડીટો આબેહૂબ કોપી નથી, તમે ક્યાંક ને ક્યાંક અલગ છો. એની હાઈટ, એનો કલર, ક્યાંક ને ક્યાંક તમે અલગ છો. તો આ અલગતાપણું આવવા માટે જવાબદાર શું છે, તો કે જનીનો અને રંગસૂત્રનું ત્યાં શું થતું હોય, પુનઃ સંયોજન થતું હોય. અને જે તમારી અંદર પિતૃ પ્રકારના લક્ષણો છે, જેમ કે મારી હાઈટ, ઓકે, તો એ હાઈટ માટેનું જે જવાબદાર જનીન હશે એ મારા પપ્પાની અંદર એ જનીન કેવા હશે, એક જ રંગસૂત્ર ઉપર નજીક ગોઠવાયેલા. તો મારી અંદર પણ એ કેવા છે, નજીક ગોઠવાયેલા. એટલા માટે મારી અંદર પણ બેઠા એ લક્ષણો આવ્યા. પણ મારા પપ્પાનો કલર બહુ જ સફેદ છે, એટલે કે બહુ ગોરા છે, પણ હું એટલો ગોરો નથી, તો મારી અંદર શું આવી, ભિન્નતા આવી. આ ભિન્નતા આવી તો એના માટે જવાબદાર કોણ હશે, પુનઃ સંયોજન. અને આ પુનઃ સંયોજન માટે જવાબદાર જે જનીન છે એ એક રંગસૂત્ર ઉપર ક્યાં છે, અલગ અલગ સ્થાને છે. એટલે આને સંલગ્ન જનીન નહીં કહેવાય, આ કેવા છે, નબળા જોડાણ ધરાવતા જનીન છે. તો આ વાતને આધારે મેન્ડલભાઈએ એવું તારણ આપ્યું કે યસ, 9:3:3:1 પ્રમાણ નથી મળ્યું, તો એના માટે જવાબદાર કોણ છે, રંગસૂત્ર ઉપર આવેલા જનીનોની ગોઠવણી. આ જનીનોની ગોઠવણીના આધારે શું મળે, તમને અલગ અલગ પરિણામો મળે. મોર્ગને સહલગ્નતા અને પુનઃ સંયોજન આપી દીધું. પછી આપણે એક પ્રયોગ તમને આપેલો છે ટેક્સ્ટ બુક ની અંદર, પાછળ ચાર્ટ ની અંદર, તો એ સ્ટડી કરીએ. તો કે એને શું કર્યું,
બે પ્રકારના એને સંયોજનો સંકરણ કરાવડાવ્યા. એકની અંદર હતું પીળો કલર અને સફેદ કલર માટે, પીળા કલર માટે Y જનીન અને સફેદ કલર માટે W જનીન. એમ આ બંનેનું જો સંકરણ અને કરાવ્યું તો આ પિતૃ પેઢી થઈ. આ મેં તમને અહીંયા રંગસૂત્ર સહિત દર્શાવેલ છે. આ પિતૃ પેઢી. આ કોણ હશે? માદા. કોણ હશે? માદા. અને આ કોણ હશે? નર. કઈ રીતે ખબર પડી? તો જુઓ, આ જનીન કેવું છે? Y. અને આ કેવું છે? સોરી, આ રંગસૂત્ર કેવું છે? Y રંગસૂત્ર. આ કયું છે? X. કેમ? તો કે મોર્ગને જે પણ પ્રયોગો કરેલા એને શું કીધું હતું કે રંગસૂત્રો કેવા હોવા જોઈએ? X લિંગી રંગસૂત્રો ઉપર હોવા જોઈએ. તો આ X લિંગી રંગસૂત્રો ઉપર આ X છે એટલે કયું છે? માદા. અને આ કેવું છે? XY, સો કોલ્ડ નર. ઓકે, Y અને W નું જનીન જુઓ તમે કેટલું નજીક છે. નજીક છે નો મતલબ કે એ કેવા હશે? સંલગ્ન જનીન હશે. કેવા? સંલગ્ન. પણ કેવા સંલગ્ન? વધુ સંલગ્ન. કેવા? વધુ સંલગ્ન. ચલો, એનું તમે શું કરાવો છો? સંકરણ કરાવો છો. તો તમને શું મળે છે? F1 પેઢી મળે છે. F1 પેઢીની અંદર આવા કંઈક લક્ષણો વાળા તમને શું મળ્યા? સજીવો મળ્યા. અને એનું પણ જો સંકરણ કરાવો તો તમને શું મળશે? F2 પેઢી. આ તમારી થઈ F2. જો ક્યારે પણ આ સંલગ્ન જનીનો જેવા પિતૃમાં હતા એ જનીનોનું સ્થાન ચોક્કસ રહે છે કે નથી રહેતું? યસ. તો કે સ્થાન કેવું રહે છે? ચોક્કસ. તો આ F2 પેઢીની અંદર કોની અંદર? આ F2 પેઢીની અંદર કેટલું સંયોજન થશે? સોરી, કેટલું પુનઃ સંયોજન થશે અને કેટલા પિતૃના લક્ષણો આવશે? તો 98.7% લક્ષણો ધરાવતા સજીવો કેવા દેખાડશે? પિતૃ પ્રકારના લક્ષણો દેખાડશે. કેટલા? કેવા? સોરી, પિતૃ લક્ષણ. અને પુનઃ સંયોજન ફક્ત કેટલામાં થશે? 1.3%. કેટલું? 1.3%. કેમ 1.3%? તો કે આ બંને જનીનો કે જે Y અને W જવાબદાર છે લક્ષણ માટે એ દૂર નથી, એ કેવા છે? નજીક. હવે એ કેટલા નજીક છે એને કોના ઉપરથી નક્કી કરી શકાશે? તો કે જનીન નકશા ઉપરથી. જનીન નકશા આના પછીનો આપણે ટોપિક લઈશું, પરંતુ એના માટે સમજી લો આ એક વસ્તુ યાદ રાખજો. 1.3% શું દેખાડે છે? પુનઃ સંયોજન. આ ટકાવાર પ્રમાણ છે એટલે એનું શું કહેવાશે? એની આવૃત્તિ કહેવાશે. એટલે પુનઃ સંયોજનની આવૃત્તિ કેટલી છે? 1.3%. અને પિતૃ લક્ષણો દેખાડે એની આવૃત્તિ કેટલી છે? 98.7%. બીજું એને કેસ સ્ટડી કર્યો તો એમાં હતું સફેદ રંગ માટે અને એમ જનીન કોના માટે લીધું? એને અવશિષ્ટ પાંખ. અવશિષ્ટ પાંખ એટલે કે વિશિષ્ટ પ્રકારની નહીં, પરંતુ કે જે પાંખ એને કામની નથી પણ પૂર્વજોની અંદર હતી એવા પ્રકારની પાંખને શું કહેવાય? અવશિષ્ટ પાંખ. આપણી અંદર પણ અવશિષ્ટ અંગો હોય છે, જેમ કે ડાપણ દાઢ. આપણે કઈ કામ નથી પરંતુ પૂર્વજોમાં હતી એવી રીતે આપણી અંદર છે. પછી આ કાનના સ્નાયુ, આવી રીતે કાન હલતો હોય એ આપણે કઈ કામના છે નહીં, પરંતુ કાનના સ્નાયુ પણ શું છે? અવશિષ્ટ અંગ. ત્યારબાદ પૂંછડી એટલે કે આપણે જેને એપેન્ડિક્સ કહીએ છીએ અથવા તો આંતરપૂછ કહીએ, એ પણ પૂર્વજોની અંદર જોવા મળતી. અત્યારે કઈ કામ છે નહીં પણ જોવા મળે છે, તો એને કેવું કહેવાશે? અવશિષ્ટ અંગ. ઓકે, તો આ એમ જનીન છે એ કેવી પાંખ માટે જવાબદાર છે? અવશિષ્ટ પાંખ માટે જવાબદાર છે. અને Y એ સફેદ રંગ માટે જવાબદાર છે. બંને માટેના જનીન જુઓ કેટલા ડિસ્ટન્સ પર છે કમ્પેર ટુ આ રંગસૂત્ર. ડિસ્ટન્સ પર છે એટલે કે કેવું હશે? ઓછું સંલગ્ન. કેવું? ઓછું સંલગ્ન જનીન છે. આ ઓછું સંલગ્ન જનીન છે. ફરીથી એનું સંકરણ કરાવો, F1 પેઢી મળે. અને આ કઈ મળી તમને? F2 પેઢી મળી. કઈ? F2. દૂર દૂર લક્ષણો છે એટલે અહીંયા ભિન્નતા આવવાની સંભાવના કેવી થઈ જાય? વધારે. પુનઃ સંયોજનની આવૃત્તિ કેવી હશે? વધારે. તો 37.2% શું તમને જોવા મળે છે? પુનઃ સંયોજન. આ આંકડો પણ યાદ રાખજો આપણા જનીન નકશા માટે. અને 62.8% જ સજીવની અંદર શું જોવા મળે છે? પિતૃ જેવા લક્ષણો જોવા મળે. બાકીની અંદર શું આવી ગઈ? નવા પ્રકારના લક્ષણો આવશે. કેવા પ્રકારના નવા લક્ષણો હશે? તો કે બંનેના મિશ્ર લક્ષણો હોઈ શકે. ઓકે, તો આ વાત થઈ જે થોમસ હન્ટ મોર્ગને એના પ્રયોગ દ્વારા સાબિત કરી. આપણે નેક્સ્ટ જે ટોપિક ભણશું એ કયો હશે? જનીન નકશા. એના માટે તમારે આ બે આવૃત્તિ યાદ રાખજો. અને કોને કહેવાય જનીન નકશા એ નવો લેક્ચર. નેક્સ્ટ ટોપિક છે આપણો જનીન નકશા, જીન મેપ. ઓકે,
પુનઃ સંયોજન અથવા તો સંલગ્નતા ધરાવતા જનીન વચ્ચેનું અંતર કેટલું, પુનઃ સંયોજન દર્શાવે છે તો એ બે જનીન વચ્ચેનું અંતર કેટલું, આ અંતર માપવા માટેનો જે પદ્ધતિ છે એને શું કહેવાશે, જનીન નકશા. ચલો આ જનીન નકશા કયા વૈજ્ઞાનિકે શોધી, તો કે આલ્ફ્રેડ સ્ટટેવાન્ટ. કોણ? આલ્ફ્રેડ સ્ટટેવાન્ટ. આ જીન નકશા તમારે નીટના ટોપિક માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમને એવું પૂછશે કે એ અને બી જનીન વચ્ચેનું અંતર આટલું છે અને સી અને આ જનીન વચ્ચેનું અંતર છે, તો જનીનનો ક્રમ કયો, અથવા તો જનીનનો ક્રમ આવો હોય તો બંને વચ્ચેનું અંતર કયું હશે. આવા કાઇન્ડ ઓફ તમને ક્વેશ્ચન્સ મળી રહેશે, જે આપણે તમને મટીરિયલ દ્વારા જે એમસીક્યુ સોલ્વ કરાવીશું એની અંદર પણ ઘણા બધા એમસીક્યુ આવશે, જેમાંથી તમને એકાદું એક્ઝામ્પલ આપીને અહીંયા હું સમજાવીશ. ઓકે, આલ્ફ્રેડ સ્ટટેવાન્ટ. તો આલ્ફ્રેડ સ્ટટેવાન્ટ પોતે એક મોર્ગનનો જ વિદ્યાર્થી હતો, થોમસ હન્ટ મોર્ગનનો જ વિદ્યાર્થી હતો, અને થોમસ હન્ટ મોર્ગને પુનઃ સંયોજન શોધ્યું. તો આ પુનઃ સંયોજનની આવૃત્તિનો ઉપયોગ કરીને, કોનો? પુનઃ સંયોજનની આવૃત્તિનો ઉપયોગ કરીને જનીન નકશા કોણે બનાવ્યા? આલ્ફ્રેડ સ્ટટેવાન્ટ. ક્યારે બનાવ્યા? તો કે સૌથી પહેલા એને 1911 માં, ક્યારે? 1911 ડ્રોસોફિલામાં બે રંગસૂત્ર માટે શું બનાવ્યા? જનીન નકશા બનાવ્યા. કોનો ઉપયોગ કરીને? પુનઃ સંયોજનની આવૃત્તિનો ઉપયોગ કરીને. હવે કોને કહેવાય પુનઃ સંયોજનની આવૃત્તિ? તો કે આવૃત્તિ આપણે ટકાવાર પ્રમાણમાં લઈશું એટલે ઓબ્વિયસલી કોણ ઉપર આવી જશે? 100. આવૃત્તિ, માનો કે આપણા ક્લાસની અંદર 60 ની સંખ્યા છે, એમાંથી નંબર 8 ના હોય એવાની આવૃત્તિ કેટલી ગણવી હોય તો આપણે કઈ રીતે ગણીએ? કેટલા જણા હતા? 60. એટલે કે કુલ, તો કે કુલ સંતતિ આપણે અહીંયા લઈશું. ચશ્માના નંબર ગોતવાના હતા, એવી રીતે હવે આપણે અહીંયા કોની આવૃત્તિ ગોતવી છે? પુનઃ સંયોજનથી. તો કે પુનઃ સંયોજન પામતા સજીવ ગુણ્યા 100 ના છેદમાં કુલ સંતતિ. શું થશે? પુનઃ સંયોજન પામતા સજીવ ગુણ્યા 100 કુલ સંતતિ. આપણે આગળના ટોપિકમાં હમણાં લીધું કે આપણે કેટલું બે પુનઃ સંયોજનના પ્રમાણ હતા, 1.3% અને બીજું કેટલા હતા? 37.2%. ઓકે, આ ટકાવાર પ્રમાણ દર્શાવે છે. આ ટકાવાર પ્રમાણ શું નક્કી કરશે કે એ હકીકતમાં શું તમને આપેલી છે? પુનઃ સંયોજનની આવૃત્તિ. તો આનો ઉપયોગ કરીને કઈ રીતે જનીન નકશા બનાવાય એ આપણે અહીંયા જોવાનું છે. ચલો જોઈએ. તો કે જે સજીવની અંદર પુનઃ સંયોજનની આવૃત્તિ 1.3% છે, તો એ બે જનીન વચ્ચેનું અંતર કેટલું હશે? 1.3. હવે કિલોમીટર, મીટર, સેન્ટીમીટર કયો એકમ? અહીંયા એકમ તો આપી શકાય નહીં. કેમ? તો કે આ રંગસૂત્ર ઉપર છે. રંગસૂત્રનું સાઇઝ માઇક્રોમીટર ની અંદર હોય, બરાબર. એંગસ્ટ્રોમ ની અંદર પણ એને તમે ઘટક લ્યો ત્યારે તમને મેક્સિમમ તમને આંકડો મળી શકે. પરંતુ કયા એકમમાં મપાશે છે? તો એના માટેનું જે એકમ છે, બે જનીન વચ્ચેનો એકમ, એને શું કહેવાશે? સેન્ટીમોર્ગન. શું કહેવાશે? સેન્ટીમોર્ગન. ચલો, આ 1.3% આપણને આગળના કેસની અંદર 1.3% આપણને પુનઃ સંયોજન જોવા મળ્યું હતું. તો એની અંદર આપણે જોયું હતું કે એક રંગસૂત્ર ઉપર બંને કેવા હતા? y અને w નજીક નજીક. તો બંને વચ્ચેનું અંતર કેટલું હશે? 1.3 સેન્ટીમોર્ગન. શું હશે? 1.3 સેન્ટીમોર્ગન. હવે અહીંયા જોઈએ 37.2. તો બંને કેવા હતા? ખૂબ દૂર. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે? 37.2 સેન્ટીમોર્ગન. સિમ્પલ છે. પુનઃ સંયોજનની આવૃત્તિ જેટલું હોય એ આવૃત્તિના જેટલું જ બંને જનીન વચ્ચેનું અંતર કેટલું હશે? આપણે સેન્ટીમોર્ગનની અંદર દર્શાવી શકીએ. તો એનો મતલબ શું થયો? જેની અંદર સંલગ્નતા વધુ, જો સંલગ્નતા કેવી? વધુ, એની અંદર પુનઃ સંયોજન કેવું? ઓછું. એટલે કે સંલગ્નતા વધુ તો પુનઃ સંયોજન કેવું? ઓછું. પુનઃ સંયોજન જો ઓછું તો એ બે જનીન વચ્ચેનું અંતર પણ કેવું? ઓછું. એનાથી અપોઝિટ, જો સંલગ્નતા ઓછી એટલે કે અંતર કેવું?
વધારે બે જનીન વચ્ચેનું અંતર કેવું વધારે, તો પુનઃ સંયોજન પણ કેવું મળશે, વધારે. પણ તમારે 50 સેન્ટીમોર્ગન હોય, તમને પુનઃ સંયોજનની આવૃત્તિ કેટલી મળે છે, માનો કે 50% તમને પુનઃ સંયોજન મળી ગયું, તો સંલગ્નતા તમારી કેટલી હશે, 50%. ઓકે, તો આને તમારી સંપૂર્ણ સંલગ્નતા કહેવાશે નહીં. કેમ કે જેટલા પ્રમાણમાં સંલગ્નતા છે એટલા પ્રમાણમાં શું તમને જોવા મળે છે, પુનઃ સંયોજન પણ જોવા મળે છે. એટલા માટે બંને જનીન વચ્ચેનું અંતર કેટલું હશે, 50 સેન્ટીમોર્ગન. 50 સેન્ટીમોર્ગન જેટલું જો અંતર હોય તો સંતતિની અંદર હંમેશા શું થશે, પુનઃ સંયોજન જ થશે. પિતૃ આવવાની સંભાવના છે નહીં, પિતૃ જેવા લક્ષણો આવશે નહીં. કેમ નહીં આવે, તો કે 50 સેન્ટીમોર્ગન એકમ બહુ વધારે થઈ ગયું, તો એ વ્યતિકરણ પામશે નહીં, એકબીજા સાથે જોડાઈ નહીં રહી, વ્યતિકરણ પામીને તરત જ શું આપશે, ભિન્નતા દર્શાવતા લક્ષણો આપશે. એટલે તમને એમસીક્યુ માં પૂછે કે બે જનીન વચ્ચેનું અંતર 50 સેન્ટીમોર્ગન છે, તો F1 પેઢીની અંદર સંતતિની અંદર લક્ષણો આવવાની સંભાવના કેવી, તો કે નવા લક્ષણો આવવાની સંભાવના 100%, પિતૃ પ્રકારના લક્ષણ આવવાની સંભાવના કેવી, 0%. આ પ્રકારે તમને એમસીક્યુ પૂછી શકે. ચલો, આ વાત થઈ બે વચ્ચેના અંતરની. હવે નકશા કોને કહેવાય, નકશા એટલે કે એનો આપણે ચોક્કસ ક્રમ બનાવવો છે. તમે એક કેસ સ્ટડી કરો, બે જનીન છે A અને B, બંને વચ્ચેનું અંતર અથવા તો બંને વચ્ચેનું પુનઃ સંયોજનની આવૃત્તિ કેટલી મળે છે, તમને 15% આવૃત્તિ મળે છે. કેટલી, 15%. તો બંને વચ્ચેનું અંતર કેટલું હશે, 15 સેન્ટીમોર્ગન. કેટલું હશે, 15 સેન્ટીમોર્ગન. પરંતુ આ A જનીન એ B ની જમણી બાજુએ આવેલું છે કે ડાબી બાજુએ આવેલું છે, એ નક્કી થઈ શકશે નહીં. આ નક્કી કરવા માટે આપણે જનીન નકશાની અંદર બે જનીન નહીં, આપણે કેટલા જનીનનો વાત કરીશું, 3. કેટલા, 3. જેવી રીતે તમારી પાસે છે A અને B, B અને C, A અને C. સપોઝ ચલો A અને B વચ્ચેનું અંતર કોઈ પણ તમે લઈ લો, માનો કે 15 લીધું, આ વચ્ચેનું અંતર તમે લઈ લો 10, આ બે વચ્ચેનું અંતર લઈ લો 25. ઓકે, ચલો હજુ કઈક ઊંધું કરી, કારણ કે આ સિમ્પલ હમણાં ABC થઈ જશે, કઈક નવું ટ્વિસ્ટ લાવીએ. અહીંયા અંતર છે તમારું 25 અને અહીંયા અંતર છે તમારું 10. તો જનીનનો ક્રમ કયો હશે, આ પ્રકારે તમને દાખલા પૂછશે. જનીન નકશો કઈ રીતે બનશે, હંમેશા તમારે શું કરવાનું, જેનું પ્રમાણ અથવા તો જે વચ્ચેનું અંતર વધારે આપેલું છે એને પહેલા દર્શાવી દેવાનું. કોનું, B અને C નું. B અને C દર્શાવી દીધું, કેટલું છે તમારું 25 સેન્ટીમોર્ગન. પછી A અને C નું કેટલું છે 10. તો A ને અહીંયા મુકાય કે અહીંયા મુકાય, જો A ને અહીંયા મૂકીએ તો A અને B નું અંતર કેટલું હોવું જોઈએ, 15. તો 15 ને 10 25 ને 10 તો 35 થઈ જશે, પણ છે કેટલું 15, તો એને ક્યાં મૂકવાનું, વચ્ચે. ક્યાં, A અને B વચ્ચેનું અંતર કેટલું છે 15, A અને C વચ્ચેનું ઓટોમેટિક અંતર કેટલું આવી ગયું, 10 સેન્ટીમોર્ગન. તો આ જનીન નકશો કેવા પ્રકારનો બનશે, એટલે કે જનીનનો ક્રમ કયો હશે તમને પૂછે તો BAC, અથવા તો તમે ડાબેથી જમણી તરફ ગણો તો CAB. આ બહુ MCQ સિમ્પલ છે, જે તમને નીટમાં વારંવાર પૂછાય છે. તો આ રીતે તમે જનીન નકશા કોઈ પણ સજીવના બનાવી શકો, અને આ જનીન નકશાને આધારે હાલમાં જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ બની રહ્યો છે, એટલે કે મનુષ્યના દરેક જનીનનું બંધારણ, બંને જનીન વચ્ચેનું અંતર કેટલું છે, એની અંદર પણ કઈ ટેકનિકનો યુઝ થાય છે, આજ. ઓકે, જનીન નકશા કે જેની અંદર પુનઃ સંયોજનની આવૃત્તિનો ઉપયોગ કરીને શું કરવામાં આવે, તો કે બંને વચ્ચેનું અંતર જણાય અને બે જનીન વચ્ચેનો અંતર જાણ્યા બાદ એનો ક્રમ કયો હશે, જનીનનો ચોક્કસ ક્રમ કયો હોય એ આપણે જાણી શકાય. નેક્સ્ટ ટોપિક આપણો છે કે બેટ્સન અને પ્યુનેટના પ્રયોગો અને વટાણામાં સહલગ્નતા. એ પહેલા બેટ્સન અને પ્યુનેટે શું કાર્ય કર્યું એ પહેલા પણ તમારે સમજવું પડે કે આપણને ખ્યાલ છે કે મેન્ડલે કયો નિયમ આપ્યો હતો, મુક્ત વિશ્લેષણનો નિયમ. કોણે, તો કે મેન્ડલે મુક્ત વિશ્લેષણનો નિયમ આપી દીધો. એટલે કે કારકો એ જ્યારે પણ
જન્યુમાં રૂપાંતરણ પામે, જન્યુ બનવાના હોય ત્યારે કારકો એકબીજાથી કેવા મુક્ત રીતે વિશ્લેષણ પામે છે એનો આધાર બીજા ઉપર રહેતો નથી, આવું કીધું હતું. અને આ વાતની તપાસણી માટે કસોટી સંકલન પણ કરવામાં આવ્યું. ઘણા બધાએ કસોટી સંકલન કર્યું. આપણે એક કસોટી સંકલન સિમ્પલ લઈ લઈએ તો કે આવી રીતે કોઈ છોડ હતા, માનો કે બધા કેવા હતા, પ્રભાવી લક્ષણો વાળો કોઈ છોડ અને પ્રચ્છન્ન લક્ષણો વાળો છોડ. મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગના આધારે જ લઈએ. ઓકે, તો આ પિતૃ પેઢી થઈ. ચલો, F1 પેઢી આપણને કેવા પ્રકારની મળશે? આના જન્યુ અને આના જન્યુ આવે તો તમે હવે થોડા સ્માર્ટ છો તો તમે આના જન્યુ ઉતારો તો જન્યુ કેવા બને? A B, અહીંયા A અને B આ તમારા શું થયું? જન્યુ. હવે સજીવ કેવા પ્રકારના લક્ષણો વાળો બનશે? કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b. આ તમારો થયો F1 પેઢીનો સજીવ. ચલો, આના જન્યુ તમને કેટલા પ્રકારના મળશે? તો કે 4 પ્રકારના. કેમ? તો કે 2 ગુણ્યા 2 કેટલા મળશે? 4. ડિફરન્ટ ટાઈપ્સ છે ને એટલા માટે. કયા કયા? તો કે A B A B A B A B. આ 4 જન્યુ મળ્યા. હવે જો કારકો મુક્ત રીતે વિશ્લેષણ પામતો હોય તો એના માટે શું કરવું પડે? આપણે તપાસવા માટે કસોટી સંકલન કરાવીએ. શું કરાવીએ? કસોટી સંકલન. અને કસોટી સંકલન આપણને ખબર છે કે પિતૃ પેઢીના પ્રચ્છન્ન લક્ષણો વાળા સજીવ વડે શું કરાવવાનું? કસોટી સંકલન. તમારે અહીંયા 2 સંકલન એવા પ્રકારના આવશે જે કસોટી સંકલન જેવા છે. એક છે પ્રસ્થાપિત અથવા પુનઃ સંયોજિત સંકલન કે જેને આપણે ટેસ્ટ ક્રોસ સંકલન, સોરી, આ છે તમારું કસોટી સંકલન. અને એક જે તમારું આવશે પ્રતિવર્તી સંકલન આવશે. એમાં કોઈ પિતૃ પેઢીના જ લક્ષણો લેવાના, પરંતુ એમાં પ્રભાવી કે પ્રચ્છન્ન તમે કોઈ પણ લઈ શકો. જો પ્રભાવી પણ લીધા હોય પિતૃ પેઢીના લક્ષણો તો એ કયા પ્રકારનું થશે? પ્રતિવર્તી સંકલન. પરંતુ જે સંકલનની અંદર F1 પેઢીના સજીવ અને પિતૃના પ્રચ્છન્ન લક્ષણો વાળો સજીવ લેવાતો હોય તો એને શું કહેવાશે? ટેસ્ટ સંકલન અથવા તો એને કહેવાશે બેક ક્રોસ સંકલન. ચલો, આ સજીવ હોય તો એના જન્યુ આપણે કેવા, માનો કે એની સાથે કયો સજીવ લેવો છે? પ્રચ્છન્ન લક્ષણો વાળો. તો પ્રચ્છન્ન લક્ષણોમાંથી સજીવના જન્યુ કેવા મળશે? A B. આ 4 નો રેશિયો કેવો છે? 1:1:1. ઓકે, આ બંને વચ્ચે સંકલન કરાવવાનું છે. ચલો, કરાવો સંકલન. અહીંયાથી AB આવશે, અહીંયાથી AB આવશે. શું બનશે? કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b. ત્યારબાદ અહીંયાથી આવશે કેપિટલ A સ્મોલ b સ્મોલ b. ત્યારબાદ અહીંયાથી આવશે સ્મોલ a કેપિટલ B સ્મોલ b. ત્યારબાદ આ કોણ આવશે? સ્મોલ a સ્મોલ b સ્મોલ b. જુઓ, એક પણ કેરેક્ટર સિમિલરાઇઝ છે તો કે નહીં? 1:1:1 નો રેશિયો મળે છે. એટલે કે મળતા દરેક સજીવો કેવા છે? સમાન. 25-25% નો રેશિયો છે. તો આ વાત શું દર્શાવે છે? મેન્ડલના પ્રયોગોની અંદરથી એને આપેલો મેન્ડલના મુક્ત વિશ્લેષણનો નિયમ સાચો છે, આ દર્શાવે છે. પરંતુ 1903 ની અંદર, કોની અંદર? 1903 ની અંદર વૈજ્ઞાનિક આવ્યો ભાઈ સટન. આ સટને શું કીધું કે કારકો મુક્ત રીતે વિશ્લેષણ પામતા નથી. ત્યારબાદ 1911 ની અંદર મોર્ગને પણ પ્રયોગો ઉપરથી સાબિત કરીને કહી દીધું કે મેન્ડલના મુક્ત કારકનો વિશ્લેષણનો નિયમ બધા જ કિસ્સામાં સાચો નથી. યસ, ઓબ્વિયસલી આ કિસ્સામાં સાચો છે, પરંતુ દરેક કિસ્સામાં સાચો છે નહીં. પછી આપણા વૈજ્ઞાનિક આવ્યા કોણ? આ પ્રયોગો સમજવા માટે વૈજ્ઞાનિક આવ્યા આપણા બેટ્સન, કે જે આ પ્રયોગ ક્વેશ્ચનનું નામ પણ આપણે દર્શાવ્યું, બેટ્સન અને પ્યુનેટ. આ પ્યુનેટ એટલે એ જ વૈજ્ઞાનિક કે જેને પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિ આપી. આ બેટ્સન અને પ્યુનેટે જે પ્રયોગ કર્યો એ કોના માટેનો હતો? તો કે વટાણામાં સહલગ્નતા શોધવા માટે. કોના માટે? વટાણામાં સહલગ્નતા શોધવા માટે. ચલો, વટાણામાં સહલગ્નતા શોધવા માટે એને કોના વચ્ચે સંકલન કરાયું? તો કે વટાણાનું જે એક પુષ્પ લીધું, એ પુષ્પનું નામ, સોરી, વટાણાની જે જાત લીધી એ જાત કઈ હતી? તો કે લેથિરસ ઓડોરેટસ. મેન્ડલે લીધી હતી એ કઈ હતું? પિસમ સટાઇવમ. યાદ રાખવું, એ કયું હતું? પિસમ સટાઇવમ. અને આ કયું છે?
લેથેરિયસ ઓડોરેટસ. ઓકે, એને બે પ્રયોગ કર્યા. પહેલાની અંદર એને શું કર્યું તો કે લાલ પુષ્પ લીધા અને લાલ પુષ્પની સાથે એને કેવી લીધી? ગોળ પરાગરજ. અને જાંબલી પુષ્પ, આ કેવા છે આપણા પુષ્પ, અને આ કેવી છે આપણી પરાગરજ. ઓકે, પરાગરજ અને આ કેવી મળશે આપણને? સોરી, જાંબલી, ગોળ અને નળાકાર. આ ડિફરન્ટ લક્ષણો લીધા. કોણે? તો કે બેટ્સન અને પ્યુનેટે. તો આ જો પિતૃ પેઢી હોય તો F2 પેઢીની અંદર આપણને પ્રમાણ 9:1:1:3 આવું મળવું જોઈએ? તો કે નહીં. મળવું કેવું જોઈએ? તો 9:3:3:1. તો કે યસ, આ કોનું પ્રમાણ હતું? મેન્ડલના આધારે જે પણ પ્રમાણ મળ્યું એ 9:3:3:1 આપણને પ્રમાણ મળવું જોઈએ. પરંતુ આનું સંકરણ કરતા F2 પેઢીની અંદર વાસ્તવિક રીતે કયું મળ્યું? તો કે એના માટે જે સંકરણ મળ્યું એ હતું 7:1:1:7. બેટ્સન અને પ્યુનેટ તો ચોંકી ગયા કે આ શું? મેન્ડલે તો એવું કીધું હતું કે 9:3:3:1 મળવું જોઈએ, પણ મને તો 7:1:1:7 નો રેશિયો ગાણિતિક રીતે મળે છે. તો ફરીથી એને એક સંકરણ રચ્યું. એ સંકરણ કોની વચ્ચે હતું? તો કે અહીંયા હવે એને સ્પેસિફિકલી આપ્યું કે પ્રભાવી લક્ષણ કયું છે અને પ્રચ્છન્ન લક્ષણ કયું છે એના માટે. ઓકે, આ એને સિમ્પલ પ્રયોગો કર્યા. એના ઉપરથી એને થોડો ખ્યાલ તો આવી ગયો કે ભાઈ મેન્ડલના કારકોનો મુક્ત વિશ્લેષણનો નિયમ દરેક કિસ્સામાં સાચો પડતો નથી. કારણ કેમ? તો કે 9:3:3:1 નો રેશિયો મળતો નથી. પરંતુ હજુ એને વધારે ડિટેલમાં તપાસ કરવા માટે શું લીધું? તો કે પહેલા લીધું જાંબલી પુષ્પ, કે જે લાલ રંગના પુષ્પ ઉપર કેવું હતું? પ્રભાવી. જાંબલીને ઇંગ્લિશમાં કહેવાશે પર્પલ, એટલા માટે આપણે સંજ્ઞા વડે દર્શાવી છે P. ત્યારબાદ છે લાંબી પરાગરજ, લોંગ, માટે આપણે દર્શાવીએ L. અને ટૂંકી પરાગરજ અથવા તો નળાકાર પરાગરજ, સોરી ગોળ પરાગરજને આપણે કહીશું સ્મોલ n વડે આપણે અત્યારે દર્શાવીએ. તો આનું જો સંકરણ કરવામાં આવે તો આ કઈ રીતે હશે? PL. આ રીતે લખી શકો તો તમે સાઈડમાં લખો તો પણ મને કોઈ પ્રોબ્લેમ છે નહીં. આ તમારા પિતૃ છે. ચલો, મેન્ડલે હમણાં પ્રયોગ કર્યો તો મેન્ડલના કસોટી સંકરણનું પરિણામ કયું આવ્યું હતું? 1:1:1:1. 25% હમણાં આપણને જન્યુ મળ્યા હતા, સોરી સજીવ મળ્યા હતા 25%. પરંતુ જો આ બે વચ્ચે સંકરણ કરાવીએ તો F2 પેઢીની અંદર આપણને રેશિયો કેવો મળે છે? 7:1:1:7. પરંતુ આનું સંકરણ કરાવતા, એટલે કે કસોટી સંકરણમાં રેશિયો આપણને મળવો શું જોઈએ? 1:1:1:1 નો મળવો જોઈએ, પણ મળે છે કેવો? 11:1:1:3. અલગ જ રેશિયો. 9:3:3:1 ની બદલે કયું મળ્યું? 7:1:1:7. પછી 11:1:1:3. આ બધા જ મેન્ડલના કસોટી સંકરણથી પણ કેવું મળતું હતું? અલગ. અને F2 પેઢીથી પણ કેવું મળતું હતું? અલગ. એટલા માટે બેટ્સન અને પ્યુનેટ એવું કીધું કે સંલગ્નતા છે, સંલગ્નતા નામની કંઈક વસ્તુ છે જે મોર્ગન કહી રહ્યો છે એ સાચી વસ્તુ તો છે જ, પરંતુ એને પ્રાયોગિક રીતે સાબિત કરી શક્યા નહીં. એટલે બેટ્સન અને પ્યુનેટે સંલગ્નતાને પ્રાયોગિક રીતે સાબિતી ના આપી શક્યા, એ પ્રક્રિયા દર્શાવી ના શક્યા. એને એવું લાગ્યું કે યસ, મેન્ડલ થી કંઈક અલગ પણ છે, પણ એ શું છે? સંલગ્નતા. તેને ખ્યાલ હતી, પરંતુ એ સમજાવી શક્યા નહીં. સમજાવ્યું કોણે? તો કે યસ, આપણો પ્રાયોગિક જનીન વિદ્યાનો પપ્પા કોણ? T.H. મોર્ગન. બોલે તો થોમસ હન્ટ મોર્ગન. થોમસ હન્ટ મોર્ગને કઈ રીતે સાબિત કરી દીધું કે સંલગ્નતા અને પુનઃસંયોજન થાય છે, વ્યતિકરણ થાય છે, એ આપણે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર. નેક્સ્ટ ટોપિક છે આપણો કે આપણને ખ્યાલ છે બેટ્સન અને પ્યુનેટ એ સંલગ્નતા સમજાવવામાં કેવા રહ્યા? અસફળ રહ્યા. એટલા માટે સંલગ્નતા અને પુનઃસંયોજન કોણે સમજાવ્યું? તો કે T.H. મોર્ગને. કોની અંદર સમજાવ્યું? તો કે ડ્રોસોફિલામાં. એટલે આપણે ટોપિક નું નામ થશે ડ્રોસોફિલામાં સંલગ્નતા, પુનઃ સંયોજન અને કયું? વ્યતિકરણ. નીટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે.
કઈ રીતે એને સમજાવ્યું તો કે એને બે લક્ષણો લીધા જે વટાણામાં નહીં પરંતુ કોની અંદર ડ્રોસોફિલામાં. બેટ્સન અને પીનેટે વટાણાની અંદર પ્રયોગ કરેલા, મોર્ગને હંમેશા કોની ઉપર ડ્રોસોફિલાની અંદર પ્રયોગ કર્યા. ડ્રોસોફિલા માટે એને રાખોડી રંગ એટલે કે ગ્રે રંગ માટે કેપિટલ જી જવાબદાર જનીન એ કોના ઉપર પ્રભાવી હતું તો કે કાળા રંગ માટે. કાળા રંગ ઉપર કેવું હતું? પ્રભાવી. કાળા રંગને આપણે સ્મોલ જી વડે દર્શાવી દઈએ. કેપિટલ જી કેવો છે? રાખોડી રંગ માટે જવાબદાર, સ્મોલ જી કાળા રંગ માટે જવાબદાર, એલ લાંબી પાંખ માટે જવાબદાર અને સ્મોલ એલ એ અવશિષ્ટ પાંખ માટે જવાબદાર છે. રાખોડી રંગ એ કોના ઉપર? કાળા રંગ ઉપર પ્રભાવી. લાંબી પાંખ એ કોના ઉપર પ્રભાવી? અવશિષ્ટ પાંખ ઉપર પ્રભાવી છે. ઓકે, હવે આપણે સર્ચ કરીએ કે એનું ક્રોસ કરેક્શન કરાવીએ અને જોઈએ કે હકીકતમાં કઈ રીતે સંતતિ મળે છે. આપણે સંકરણ કરાવીએ તો આને લઈ લઈએ માનો કે માદા, તો આને કોને લઈ લઈએ? નર. ચલો, આવું કંઈક બંધારણ ધરાવતો હશે સજીવ. આપણા શું છે? પિતૃ. આ પિતૃનું જો આપણે સંકરણ કરાવીએ તો F1 પેઢીની અંદર શું મળશે? આના જન્યુ અને આના જન્યુ જોઈન્ટ થઈને આવો કંઈક સજીવ મળશે. આ સજીવના લક્ષણ કેવા હશે તમે વિચારો? પ્રભાવી કોણ છે? તો કે બંને લક્ષણો છે એટલે રાખોડી અને લાંબી પાંખ વાળા સજીવ આપણને મળ્યા. ડ્રોસોફિલા પાંખ મળી. ઓકે, એની અંદર સંકરણ નહીં પરંતુ તમે હવે શું કરાવો? એનું કસોટી સંકરણ પણ નહીં. આપણે વાત કરી હતી પ્રતિવર્તી સંકરણની. કોની? પ્રતિવર્તી સંકરણ. પ્રતિવર્તી સંકરણ પણ કોના માટે કરવામાં આવે? તો કે પ્રતિવર્તી સંકરણ અને બે ટેસ્ટ સંકરણની અંદર ફરક કેટલો છે ફરીથી સમજી લો. પ્રતિવર્તી સંકરણ એટલે કે F1 પેઢીના સંકરણ પિતૃ પેઢીના લક્ષણો તો પિતૃ પેઢીમાં પ્રચ્છન્ન અથવા તો પ્રભાવી કોઈ પણ વડે તમે સંકરણ કરાવી શકો. જો હું કોના વડે સંકરણ કરાવીશ? પ્રભાવી વડે. પરંતુ જો તમે ટેસ્ટ ક્રોસ કરતા હોય અથવા તો કસોટી સંકરણ કરતા હોય તો કમ્પલસરી તમારે કોના વડે સંકરણ કરાવવાનું? પ્રચ્છન્ન વડે. ઓકે, જો તમે અહીંયા શું કરશો? પ્રતિવર્તી સંકરણ કરો છો. આ તમારી થઈ પિતૃ પેઢી પી. શું મળશે તમને સંકરણના કારણે? તો કે કેપિટલ જી સ્મોલ એલ, કેપિટલ જી કેપિટલ એલ. બીજું કેપિટલ જી કેપિટલ જી કેપિટલ એલ કેપિટલ એલ. અહીંયા કેપિટલ જી કેપિટલ એલ સ્મોલ જી સ્મોલ એલ, કેપિટલ જી કેપિટલ એલ સ્મોલ જી સ્મોલ એલ. તમે જુઓ આ અને આ કેવા થયા? 50-50. તમને જીનોટાઇપ્સ કેવા મળ્યા? 50-50% મળ્યા. કેવા મળ્યા? 50% મળ્યા. આની અંદર જુઓ પ્રભાવી સજીવ પ્રભાવી છે બધા, તો દરેકે દરેક માખ કેવી મળવાની છે તમને અહીંયા કમ્પલસરી? રાખોડી રંગ અને રાખોડી રંગ અને લાંબી પાંખ વાળી જ મળવાની. એટલે કે અહીંયા સંલગ્નતા તમારી કેવી થઈ? 100%. F2 પેઢીની અંદર અથવા તો કોઈ પેઢીની અંદર આ તમે લઈ લો, પેઢીની અંદર આવતા લક્ષણો આબેહૂબ કોની જેવા છે? પિતૃ જેવા છે. કેમ? તો કે સંલગ્નતા કેવી છે? 100%. 100% સંલગ્નતા છે, પુનઃ સંયોજન થયું નથી. તો બંને જવાબદાર જનીનો કેવા છે? ગાઢ રીતે જોડાયેલા છે. આના ઉપરથી શું કહી શકાય કે આ લક્ષણો કેવા છે? ગાઢ રીતે જોડાયેલા છે. આવું કોણે સાબિત કરી દીધું? આપણા ભાઈ થોમસ હન્ટ મોર્ગને. ઓકે, પરંતુ તો હવે એની અંદર આપણે વ્યતિકરણ જો સાબિત કરવું હોય તો પુનઃ સંયોજન કઈ રીતે આવે? કારણ કે મોર્ગન ઉપર તો ઘણા લોકો સવાલ પણ ઉઠાવે કે તે સંલગ્નતા સમજાવી દીધું તો પુનઃ સંયોજન હવે સમજાવી દે. પણ આપણા મોર્ગનભાઈ કેવા? એકદમ ડેરિંગ, રોડીઝના હીરો હતા. ઓકે, ગમે એ ચેલેન્જ આવે કામ કરવાનું. મોર્ગનભાઈએ પુનઃ સંયોજન પણ સમજાવ્યું. પુનઃ સંયોજન સમજતા પહેલા આપણે એક વસ્તુ સમજી લઈએ કે વ્યતિકરણ કોને કહેવાય. આપણને ખ્યાલ છે કે આ રંગસૂત્ર હોય. ઓકે, સામાન્ય રીતે કોષ કેન્દ્રની અંદર આપણને રંગસૂત્ર દેખાતું નથી, પરંતુ પૂર્વાવસ્થા એકની અંતે શું થાય? એ ઘટ બને, સૂત્રિકા બને, પછી એ સમજાત રંગસૂત્ર સાથે શું બનાવે? જોડ. તો આનું સમજાત રંગસૂત્ર પહેલા કેવું છે? પહેલા તબક્કે આની સાથે આમ જોડાયેલું હોય, કારણ કે રંગસૂત્ર કેવા હોય? જોડમાં હોય. ઓકે, હવે શું થશે? આ રંગસૂત્રો ભાજનોત્તર અવસ્થા દરમિયાન અલગ અલગ પડશે.
અલગ અલગ પડવાના હોય ત્યારે શું થાય, આ રંગસૂત્ર A છે, આ રંગસૂત્ર B છે, આનો ઘટક આપણે તમે P કહી દો, આનો ઘટક P' કહી દો, આનો ઘટક તમે Q કહી દો, આ ઘટકને તમે શું કહી દો, Q', આને તમે X કહી દો, આને X' કહો, આને તમે Y કહો તો આને Y' કહો. જુઓ આ તબક્કે શું થાય છે, વ્યતિકરણ. હવે તમને વ્યતિકરણ ખબર છે, વ્યતિકરણ થાય કયા તબક્કે, જોઈ કઈ રીતે શકાશે, તો કે પૂર્વાવસ્થામાં. કઈ અવસ્થામાં? પૂર્વાવસ્થા 1 ની કઈ અવસ્થા, લેપ્ટોટીમ અવસ્થામાં શું થાય, તો કે તમે વ્યતિકરણને નિહાળી શકો. હવે આ વ્યતિકરણની આ જે ગાંઠ છે એ ચોકડીને શું કહેવાશે, તમને ખ્યાલ છે શું કહેવાય, સ્વસ્તિક ચોકડી. શું કહેવાય, સ્વસ્તિક ચોકડી. હવે આ રંગસૂત્રો પોતાના ધ્રુવ તરફ ખેંચાય ત્યારે આ રંગસૂત્ર કેવા બની જશે, અલગ અલગ જાય તો અલગ અલગ પ્રકારનું લક્ષણો આવશે. જેવી રીતે P' અને આ ગાંઠ તૂટશે તો આ P સાથે હતો કોણ, સોરી Q સાથે હતો કોણ, Q', પણ હવે કોણ આવી જશે, X'. આવી રીતે આ રંગસૂત્રો કેવા પડી જશે, અલગ. તો કેવા મળશે, P, Q, P', X'. અહીંયા X ની સાથે કોણ આવ્યું, X' હતું, પણ હવે કોણ જોડાઈ ગયું, Q'. વ્યતિકરણના અંતરે, કારણ કે જનીન દ્રવ્યની અંદર શું થઈ, અદલા બદલી થઈ, એટલા માટે તમને કંઈક નવા પ્રકારનું જનીન બંધારણ મળ્યું. તો આ ભાગે જે થયું એ ઘટનાને શું કહેવાશે, વ્યતિકરણ. આ વ્યતિકરણનો આપણે કોન્સેપ્ટ લઈને આપણે આગળની થિયરી ભણવાના છીએ. એ પણ કોણે આપી, થોમસ હન્ટ મોર્ગને. તો થોમસ હન્ટ મોર્ગને શું કર્યું, તો કે હમણાંના જે પ્રયોગની અંદર F1 સંતતિ જે મળેલી, શું કર્યું, F1 સંતતિ મળી, એનું કસોટી સંકરણ કયો, અથવા તો તમે અહીંયા પ્રતિવર્તી સંકરણ કયો. કારણ કે પ્રતિવર્તી સંકરણને કસોટી સંકરણ કહી શકાય, તો કે નહીં, પરંતુ કસોટી સંકરણને પ્રતિવર્તી સંકરણ કહી શકાશે. કેમ, તો કે હકીકતમાં છે તો એના પિતૃ જ. પ્રતિવર્તી સંકરણમાં ખાસ એ યાદ રાખવું, એના પિતૃ જ હશે, પરંતુ કસોટી સંકરણની અંદર પિતૃ ના પણ હોય, પ્રચ્છન્ન લક્ષણો ધરાવતો સજીવ પણ હોય. માનો કે અહીંયા આપણે દોરેલું, તો આ F1 પેઢી અને આ P, તો F1 પેઢીનું હંમેશા પિતૃ પેઢી વડે જો આપણે સંકરણ કરાવે તો એને શું કહેવાશે, પ્રતિવર્તી. રિવર્સ ક્રોસ થયું, રિવર્સ, તો એને શું કહેવાશે, ફક્ત પ્રતિવર્તી. જો એમાં કદાચ તમે પ્રચ્છન્ન લક્ષણો વાળા વડે કરાવો તો એને કસોટી સંકરણ કહી શકાય, પણ કસોટી સંકરણમાં જરૂરી નથી કે પિતૃ પેઢી વડે જ સંકરણ કરાવવું. એમાં કોઈ અન્ય સજીવ કે જે પ્રચ્છન્ન લક્ષણો ધરાવે છે એના વડે પણ સંકરણ કરાવી શકાશે. આ F1 પેઢીનો છે અને આ તમારો છે કોણ, પિતૃના લક્ષણો ધરાવતું. તો અત્યારે આપણા બંને કોણ બનશે, પેરેન્ટ્સ. P પેઢી કે નહીં. ચલો શું કરાવો, હવે ક્રોસ કનેક્શન કરાવો. ક્રોસ કનેક્શન કરાવો એમાં આપણે સમજવાનું છે વ્યતિકરણ. વ્યતિકરણ વખતે રંગસૂત્રિકા શું પડશે, છૂટી. એટલે આ દ્રવ્ય રંગસૂત્રિકા કેવી થાય, બેવડાય. ચલો આ કેપિટલ G L બેવડાણું, સ્મોલ G સ્મોલ L બેવડાણું. આ તો આમાંથી કેટલા બન્યા, આ બે, આ ઘટક અને આ ઘટક, આમાંથી આ અને આ. પરંતુ વ્યતિકરણ થયું એટલે કે અત્યારે આવી અવસ્થાએ છે. આ કઈ અવસ્થા છે, આવા પ્રકારની અવસ્થા. તો આપણે એને આવી રીતે દર્શાવાશે. હજી છૂટા પડી ગયા નથી, પરંતુ આ જે G છે એ કોની સાથે, L સાથે ક્રોસ છે, અને સ્મોલ G એ કેપિટલ L સાથે ક્રોસ છે. આ વ્યતિકરણની અવસ્થા દેખાડે છે. અહીંયા કોઈ વ્યતિકરણ થશે નહીં, કારણ કે બધા જ જમીન અથવા તો બધા જ કારકો કેવા પ્રકારના છે, સમાન પ્રકારના. સમાન પ્રકારના બોલે તો સમયુગ્મી છે, અહીંયા જ્યારે વિષમયુગ્મી છે. ઓકે, ચલો હવે એના શું બને છે, તમારા જન્યુ. જન્યુ ક્યારે બનશે, હવે આ બંને રંગસૂત્રો અલગ અલગ છેડા ઉપર વયા જાય, અર્ધીકરણ પામે, એટલે કે 2n માંથી હવે કેવા બનશે, એકકીય બનશે કે નહીં બને. આ અલગ અલગ પામે તો આ તમારું જન્યુ તો બની જ ગયું. હવે કેપિટલ G હોવું કોની જોઈએ, કેપિટલ L સાથે હોવું જોઈએ, પણ કેપિટલ G કોની સાથે આવે છે, કયો રંગસૂત્રનો ભાગ લેશે, અલગ રંગસૂત્રિકાનો ભાગ લઈ લે, એટલે કે કેપિટલ G સ્મોલ L સાથે આવે છે, આ રહ્યું. ઓકે, અને આ સ્મોલ G
કોને લઈને આવે છે, સોરી કેપિટલ L કોને લઈને આવે છે, સ્મોલ g ને લઈને આવે છે. એટલે કે રંગસૂત્રિકાનો નાનો અવળો ભાગ કેવો થઈ ગયો, અદલા બદલી થઈ ગયો. આ રંગસૂત્ર સોરી આ વ્યતિકરણ કેવા પ્રકારનું થઈ ગયું છે, તો કે આવા પ્રકારનું. આ બંને ઘટકો એટલે કે બે જગ્યાએથી વ્યતિકરણ થઈને ઘટકો અલગ અલગ પડી ગયા. આ પણ એક તમારો જન્યુ મળશે કે જે બેઠો આવશે, અને આ સમયુગ્મી છે, અને સમયુગ્મીના જન્યુ તો આપણને ખબર જ છે, એની અંદર કઈ વધારે પડતું ચેન્જ કરવાનું હોતું નથી. હવે તમારે જોવાનું છે કે 2n અવસ્થાએ સજીવો કઈ રીતે જોડાશે. ચલો 2n અવસ્થા એટલે આ ઘટક લેવાનો, આ ઘટક લેવાનો, આ ઘટક લેવાનો, આ ઘટક લેવાનો, પછી અહીંયા આ ઘટક લો, આ ઘટક લો, અહીંયાથી અહીંયા. આવી રીતે તમે ક્રોસ કનેક્શન કરાવો છો. આ જન્યુ છે હવે દ્વિકીય સજીવો બને છે તો બંધારણ કેવું કંઈક ધરાવશે, આવા પ્રકારે. જુઓ, આવા પ્રકારના 4 પ્રકારના સજીવો તમને આપે છે. તો એ શું દર્શાવે છે, તો કે અહીંયા જુઓ લક્ષણો કોના જેવા છે, પિતૃ જેવા લક્ષણો દર્શાવશે. તો કે યસ. કેમ, તો કે કેવા છે, રાખોડી અને લાંબી પાંખવાળા, તો કે દેખાડે છે. આ કેવા છે, પિતૃ જેવા, જો અહીંયા રહ્યા પિતૃ, તો એના જેવા લક્ષણો દેખાડે છે. તો કે યસ. એ બંનેનું પ્રમાણ કેટલું છે, 41.5%, 41.5%. એટલે કે પિતૃ પ્રકાર આવવાની જે આવૃત્તિ છે એ કેટલી છે, બંનેના સરવાળા જેટલી, કેટલી 83%. એટલે પિતૃ લક્ષણ કેટલા ટકા તમને મળ્યા, 83%. હવે આ જુઓ, કાળો રંગ પણ લાંબી પાંખ, નવું સંયોજન આવ્યું. યસ, નવું સંયોજન આવ્યું એટલે આપણે એને શું કહીશું, પુનઃ સંયોજન. આ પુનઃ સંયોજન કોને કારણે આવ્યું, તો કે વ્યતિકરણ. વ્યતિકરણ આટલા માટે હવે તમને એમસીક્યુ પૂછે કે વ્યતિકરણ સોરી ભિન્નતા માટે જવાબદાર કોણ, તો કે કોણ, વ્યતિકરણ. વ્યતિકરણ થાય છે એટલા માટે શું આવે છે, અલગતાપણું. અલગતાપણું એ જનીનની ફેરબદલીને લીધે આવે. ઓકે, અહીંયા જુઓ, રાખોડી રંગ અને આવો જોઈએ કોણ, સોરી અહીંયા કેવી પાંખ આવશે, અવશિષ્ટ પાંખ આવશે. આ પણ કેવું, નવું સંયોજન છે. આ નવા સંયોજન માટે કેટલી આવૃત્તિ મળે છે બંનેની, 8.5 8.5%. સંયોજન કેટલું મળશે, પુનઃ સંયોજનની આવૃત્તિ કેટલી થઈ તમારી, 17%. એટલે કે આ પ્રયોગ દ્વારા શું કહેવામાં, શું સાબિત થાય, તો કે પુનઃ સંયોજન એ કોના કારણે જોવા મળે છે, વ્યતિકરણને કારણે જોવા મળે છે. આ વ્યતિકરણની પ્રક્રિયા, પુનઃ સંયોજનની પ્રક્રિયા અને ભિન્નતા માટેના સિદ્ધાંતો કોણે આપ્યા, T.H. મોર્ગન, થોમસ હન્ટ મોર્ગન. આ બધું જ સમજાવવા માટે કેવો રહ્યો, સક્સેસ રહ્યો. એટલા માટે હવે આપણે આનુવંશિકતા અને ભિન્નતાને સમજી શકીએ છીએ. અહીંયા સુધીના તમારે થિયરી કમ્પ્લીટ રાખવાની છે. આ બધી જ વસ્તુ નીટ માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આ ચેપ્ટર જો કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ઘણા બધા એમસીક્યુ પૂછે છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણીશું કે આપણે નર છીએ કે માદા. એવી રીતે ફક્ત મનુષ્ય નહીં, ઘણા બધા સજીવો કઈ રીતે નક્કી કરશે કે નર બનવું કે માદા બનવું, એટલે કે લિંગ નિશ્ચયને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું. ઓકે, ત્યાં સુધી અહીંયા સુધી તમે વાંચતા રહો, એનસીઈઆરટી બુક ફોલો કરો, નીટ માટે પણ પ્રિપેરેશન કરતા રહો, તમે નોટ્સ બનાવતા રહો, ત્યાં ફિટ રહો, ખાતા રહો, હેલ્ધી રહો, અને જેમ બને એમ એમસીક્યુ ને વધારેમાં વધારે તમે ટાર્ગેટ કરો અને નીટની અંદર સારો સ્કોર કરો એવી આશા સાથે આપણે લેક્ચર કરીએ કમ્પ્લીટ.